બનાસકાંઠાના ડીસા ખાતે આજે મારો સમાજ શ્રેષ્ઠ સમાજના મંત્ર સાથે ડીસાવળ રોહિત સમાજ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 49 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બનાસકાંઠાના જૂના ડીસામાં આવેલ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે આજે આસ્થા અને સામાજિક એકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં ડીસાવળ રોહિત સમાજ 100 ગામ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવમાં 49 જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે નવજીવનની શરૂઆત કરી હતી। પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ માંગલિક પ્રસંગે રાજસ્થાનના કુશમાંથી પધારેલા મહંત શ્રી શિવનાથજી મહારાજે ઉપસ્થિત રહી નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા। આ મહોત્સવમાં ડીવાયએસપી દિનેશભાઈ પુનડિયા અને એએસઆઈ જયંતિભાઈ છત્રાલિયા સહિત સમાજના ઉચ્ચ અધિકારીઓ અને અનેક નામી અનામી અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ખાસ કરીને દશરથભાઈ કાળુભાઈ ખટાણા ડીકે દામા દ્વારા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે દિનેશભાઈ પાલડીના માર્ગદર્શન હેઠળ ડીઆરએસ કારોબારીની ટીમે છેલ્લા 1 મહિનાથી રાત દિવસ મહેનત કરી હતી, જેનું સુખદ પરિણામ આજે જોવા મળ્યું હતું। લગ્ન પ્રસંગે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સમાજના શૈક્ષણિક વિકાસ અને સંગઠિતતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સમાજના ભાઈ બહેનોની હાજરીએ આ ઉત્સવને વધુ યાદગાર બનાવ્યો હતો। ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે સહભાગી થનાર તમામ વડીલો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ આયોજન દ્વારા સમાજે ખોટા ખર્ચાઓ ટાળીને સાદગીપૂર્ણ લગ્નનો એક પ્રેરણાદાયી સંદેશ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહેતો કર્યો છે। જૂના ડીસા ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવે સાબિત કરી દીધું કે જ્યારે સમાજ સંગઠિત થાય છે, ત્યારે શિક્ષણ અને સંસ્કારના સથવારે પ્રગતિને નવા શિખરો સર કરી શકાય છે।